સુરતના પાલ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। વિવિધ દેશોના વિઝા અપાવવાના બહાને નિર્દોષ લોકો પાસેથી અંદાજે 2.13 કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે પાલ પોલીસે સઘન તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધાર એવા ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરી હતી। પકડાયેલ આરોપી વરુણ રાજુભાઈ પરમાર મહાકાલ ટ્રાવેલ ટ્રેલ્સ નામની એજન્સી ચલાવતો હતો। આ એજન્ટ વરુણ પ્રમાણે કુલ 13 જેટલા ક્લાયન્ટોને પોતાની જાળમાં ફસાવ્યા હતા। તેણે લોકોને ફિનલેન્ડના વર્ક પરમિટ વિઝા અને કેનેડાના પરમિટ વિઝા ખૂબ જ સરળતાથી અપાવવાની લાલચ આપી હતી। ભોગ બનનારા લોકોએ વિદેશ જવાની ઉતાવળમાં એજન્ટની વાતોમાં આવીને લાખોની રકમ ચૂકવી દીધી હતી। આરોપી એજન્ટ વરુણ પરમારે 13 વ્યક્તિઓ પાસેથી અલગ અલગ સમયે કુલ 2.13 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી હતા। નાણાં મેળવી લીધા બાદ લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતા ક્લાયન્ટને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો। છેવટે ભોગ બનનારોએ ન્યાય માટે પાલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી હતી, જે દરમિયાન લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી વરુણને દબોચી લેવામાં સફળતા મળી હતી। હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા। જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે। આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા। તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।